હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ જીરા રાઈસની સાથે ખવાતી દાલ ફ્રાય. તો એના માટે અહીંયા મેં 3 પ્રકારની દાળ લીધી છે. એક નાની ડીશ ભરીને લીધી છે તુવેરની દાળ. એક ડીશમાં થોડી ઓછી મગની દાળ છે અને અડધી ડીશ છે અડદની કણકી, એટલે કે અડદની દાળના ટુકડા છે. આ બધી દાળને આપણે એક કુકરની અંદર એડ કરી દઈએ અને સરસ રીતે 3 થી 4 વખત એને ધોઈ અને ચોખ્ખી કરી લઈએ. દાળ આપણી સરસ રીતે ધોવાઈ ગઈ છે. એની અંદર આપણે 1 લોટો પાણી ઉમેરી દઈએ, 1 ચમચી મીઠું અને અડધી ચમચી હળદર. ત્યારબાદ એને ઢાંકણ બંધ કરી અને મીડિયમ ગેસની ફ્લેમ રાખી અને 4 વિસલ વગાડી લઈએ. હવે આપણે દાળનો વઘાર કરવાના છે. તો 1 પાવડું મેં તેલ લીધું છે ને એની અંદર આપણે 1 પાવડું એટલે કે 1 ચમચી જેટલું ઘી નાખીશું. તેલ અને ઘી બરાબર ઓગળી જાય અને સેજ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે નાખીશું અડધી ચમચી આખું જીરું, 5 ચમચી હિંગ, 1 સૂકું લાલ મરચું, મીઠા લીમડાના પાન, અને 1 ઝીણી ઝીણી સુધારેલી ડુંગળી. એની સાથે 1 આદુનો ટુકડો છીણી લીધો છે અને 1 લીલું મરચું છે. આ બધું બરાબર આપણે સાતળી લઈએ. ડુંગળી અને મરચું આછું સતળાઈ ગયું છે. હવે એની અંદર નાખી દઈએ લીલું લસણ અને 1 ઝીણું ઝીણું કાપેલું ટમેટું. આની અંદર આપણે એડ કરી દઈએ થોડુંક મીઠું. આપણે બાફતી વખતે એ દાળમાં પણ નાખ્યું છે એટલે એ પ્રમાણે આપણે મીઠું એડ કરતું જવાનું. અડધી ચમચી હળદર, હવે આપણું તેલ છૂટું પડવા માંડ્યું છે. હવે આની અંદર આપણે બાફેલી દાળ છે એ ઉમેરી દઈએ. દાળ છે એ બરાબર બફાઈ ગઈ છે. આપણે જેટલી કન્સિસ્ટન્સી રાખવી હોય એ મુજબ આપણે એની અંદર પાણી છે એ એડ કરવાનું છે. થોડીક દાળ ઘાટી લાગે છે, આપણે થોડુંક પાણી ઉમેરી દઈએ. દાળ ઉકળી જાય એટલે એની અંદર આપણે અડધા લીંબુનો રસ ઉમેરી દઈએ. દાળ સરસ રીતે આપણી ઉકળી ગઈ છે. હવે આપણે એનો ઉપરથી વઘાર કરી દઈએ. વઘાર માટે 2 પાવડા તેલ ગરમ મૂક્યું છે અને એની અંદર આપણે એડ કરીશું 5 ચમચી રાઈ, અડધી ચમચી આખું જીરું, 5 ચમચી હિંગ, મીઠા લીમડાના પાન અને લાલ મરચું. અને દાળની અંદર આપણે એનો વઘાર કરી દઈએ. સરસ મજાનો આપણો દાળનો વઘાર થઈ ગયો છે. હવે એની અંદર આપણે નાખવાની છે કસૂરી મેથી. તો મેં 2 ચમચી જેટલી કસૂરી મેથી લીધી છે. એને આ રીતે હાથથી આપણે મસળી અને એડ કરી દઈશું. દાલ ફ્રાય છે એની અંદર કસૂરી મેથીનો જ મેઇન ટેસ્ટ હોય છે, એટલે કસૂરી મેથી નાખશો તો દાલ ફ્રાય છે એ વધારે સરસ લાગશે. તો તૈયાર છે આપણી જીરા રાઈસ સાથે ખાવા માટેની દાલ ફ્રાય.